રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હારીજ મામલતદાર કચેરીના ધાબા ઉપરથી પડતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થતા ચકચાર મચી જવા પામી છે। રજાના દિવસે મામલતદાર કચેરીમાં આવી ધાબા ઉપર ગયા બાદ પડ્યા કે પડતું મૂક્યું હોત તે બાબતને લઈ ભારે ચર્ચાનો વિષય બન્યો। ત્યારે હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે, તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરી રહ્યા છે। હારીજ મામલતદાર તરીકે ફરજ બજાવતા વીયુ પટેલ રવિવારના સવારના રોજ કચેરીમાં આવી ચોકીયાત પાસે કચેરી ખોલાવીને અંદર ગયા, ત્યારબાદ ધાબા ઉપર ગયા અને ધાબા ઉપરથી નીચે પડતા તેમનું મોત થયું। નીચે પડી મોત થયું હોવાનું ચોકીયાતને નજરે ચડતા તાત્કાલિક આસપાસના લોકોને બૂમાબૂમ કરીને બોલાવી જાણ કરી હતી। ગણતરીની મિનિટમાં કચરાનો સ્ટાફ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે એકત્ર થયો હતો। સમગ્ર ઘટના અંગે ભારે રહસ્ય ઊભું થવા પામ્યું છે, જેમાં મામલતદાર રવિવારના રોજ કચેરીમાં આવી ધાબા ઉપર કેમ ગયા અને કેવી રીતે પડ્યા અથવા તેમનું પડતું મૂક્યું છે કે કેમ, સમગ્ર ઘટના મામલે અનેક પ્રશ્નો સર્જાયા છે। ત્યારે હાલમાં પોલીસે તેમનો મૃતદેહ પીએમ અર્થે ખસેડી સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હારીજમાં મામલતદાર કચેરી ઉપરથી મામલતદાર પડતા ઘટના સ્થળે જ મોત। રજાના દિવસે મામલતદાર કચેરીમાં આવી ધાબા ઉપર ગયા બાદ નીચે પડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આકસ્મિક મોત કે આત્મહત્યા અંગે ઘેરા પ્રશ્નો ઉઠ્યા। પોલીસે તપાસ હાથ ધરી। સમગ્ર ઘટના શું છે? સુસાઇડ છે કે પછી કોઈ મોતનું કારણ નહીં હશે? હારીજ તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલ સાહેબ નાઓનું આજરોજ સવારે આશરે 9:30 વાગે એમની કચેરી જે સરદાર સરોવર નિગમમાં હમણાં છેલ્લા થોડા સમયથી હારીજ મામલતદાર કચેરીથી એના 3જા માળે ધાબા ઉપરથી પડતું મૂકી અને સુસાઇડ કરેલ છે, જે બાબતે એમના નાયબ મામલતદાર શ્રીએ અત્રે પોલીસ સ્ટેશને જાણ કરેલ છે અને એ બાબતે અકસ્માત મોત હાલમાં હારીજ પોલીસ સ્ટેશન નોંધી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને એમના જે ડેડ બોડી છે એને પેનલ ડોક્ટરથી ઇન્ક્વેસ્ટ કરવા માટે મોકલી આપેલ છે। સાહેબ મૃતકના ખિસ્સામાંથી કે કોઈ સુસાઇડ નોટ કે એવું કંઈ મળી છે? શરૂઆતની હાલની તપાસમાં એમના ખિસ્સામાંથી કે બીજા કોઈ કપડામાંથી સુસાઇડ નોટ કે એવું કંઈ મળેલ નથી। પ્રાઇમરી કોઈ જાણવા મળ્યું છે આત્મહત્યા કરવાનું કારણ? હજુ સુધી જે તપાસ થઈ છે એમાં કારણ જાણી શકાય નથી, પરંતુ અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું। મામલતદાર સાહેબ જે કચેરી ખાતે પહોંચ્યા તે કોઈ મીટિંગ કે એવું કોઈ હતું? એ હજુ અમને જાણવા મળ્યું નથી, કારણ કે અમે સવારથી આ જે બનાવ બન્યો છે એના પછીથી હાલની એમના જે ઇન્ક્વેસ્ટ આના બધું છે એમાં એંગેજ છીએ, એટલે એ બાબતે સંપૂર્ણ તપાસ થશે। સર, આમાં સુસાઇડ કર્યું છે તો સુસાઇડ કરવા પાછળનું કારણ કે પછી કોઈ અન્ય ટેન્શન એવું કોઈ તપાસમાં બહાર આવ્યું છે? કોઈ તપાસ કોઈ અન્ય અધિકારીઓની આમાં તપાસમાં પૂછવામાં આવ્યું છે કે હજુ પ્રારંભિક તપાસ હમણાં તો અહીંયા અકસ્માત મોત દાખલ થયેલી છે, એટલે પ્રારંભિક બેઝ ઉપર હાલ તપાસ થઈ રહી છે, ચાલુ છે, ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। તપાસમાં સર પરિવારનો કોઈ નિવેદન લેવામાં આવશે, કોઈ ઉચ્ચ અધિકારીના નિવેદન લેવામાં આવશે? પોલીસ કઈ કડી ઉપર આગળ વધવાની છે? અમને જે પણ માહિતી મળશે એ મુજબ તમામ નામે નિવેદનો લઈશું। સાહેબ, નોકરીમાં કોઈ એવું પ્રેશર હતું કે કોઈ એ ટાઈપનું પ્રેશર કોઈ જાણવા મળ્યું છે? એ પણ તપાસ દરમિયાન જો જણાશે તો એ માટે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। સાહેબ, રવિવારે તો કઈ મીટિંગ બોલાવવામાં આવી હતી કે આજે આવવાનું કારણ શું હતું મામલતદારશ્રીનું? હજુ એ અમે જાણી લઈશું। મામલતદારશ્રી એમની પ્રાઇવેટ ગાડી લઈ અને કચેરી આવેલ। આજે સંપૂર્ણ તપાસ જે છે તે કેટલા દિવસમાં પૂર્ણ થશે અને આ બાબત તપાસ વસ્તુ એ ઊંડાણપૂર્વકની તપાસ કરવાની હોય એટલે લાંબી ચાલી શકતી હોય છે। ઓકે સર। સાહેબ, મોબાઈલમાંથી કોઈ મળ્યું હજુ છે? એ પ્રારંભિક તપાસ ઉપર છે, છેલ્લો ફોન તમામને ઊંડાણપૂર્વક તપાસ થશે। એમનો મોબાઈલ નંબર, એમનો કઈ આઈડી કે અને જે કંઈ ઇન્સ્ટાગ્રામ વાપરતા હશે, જે ફેસબુક હશે, એ તમામની ઊંડાણપૂર્વક તપાસ થશે। ઓકે।